નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી જે લાખો આંગણવાડી બહેનો જે કર્મચારીઓ મિત્રો ગુજરાત રાજ્યમાં કામ કરે છે તેમની પડતર માંગણીઓનો ઉકેલ ના આવતા જે છે તે તેમના રોષની લાગણી ભભૂકી ઉઠી છે. અને મિત્રો, બજેટમાં આંગણવાડી વર્કરોની ઉપેક્ષા કરી હોવાનો આક્ષેપ સાથે જે છે તે હાલ મિત્રો ગુજરાત રાજ્યમાં નોકરી કરતી તમામ આંગણવાડી કર્મચારી જે બહેનો છે તેમણે મિત્રો જે છે તે વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે. મિત્રો, સાથે આપણે જણાવી દઈએ કે મિત્રો ટૂંક જ સમયમાં જો સરકાર તેમના જે વિવિધ મુદ્દાઓ છે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના તેની સાથે વાટાઘાટો કરી અને જો મિત્રો એ મુદ્દાઓને ઉકેલ નહીં લાવવામાં આવે તો મિત્રો ચોક્કસથી આગામી સમયમાં ગુજરાતના જે આંગણવાડી કાર્યકર બહેનો છે તેઓ હડતાલ ઉપર જઈ શકે છે અથવા તો વિવિધ જે વિરોધ પ્રદર્શન કાર્યક્રમો છે તે કરી શકે છે. આમાંનું જ એક મિત્રો જે છે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ગઈકાલે એક જિલ્લાના તાલુકામાં યોજાઈ ગયો. તો આજના વિડીયોમાં જાણીશું મિત્રો કે કયા તાલુકાની બહેનો જે છે તે સરકાર સામે વિરોધ કરવા માટે મિત્રો જે છે તે રોડ ઉપર ઉતરી આવી હતી. તો આજના વિડીયોમાં અંત સુધી બનાવી રહેશો અને વિડીયોમાં આપ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, થાનમાં આંગણવાડી વર્કરોનું બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં મિત્રો જે છે તે આંગણવાડી કર્મચારી જે છે બહેનોએ તેમને બજેટની સામે જે મિત્રો બજેટમાં આંગણવાડી કર્મચારીને કોઈ પણ જાતની મિત્રો ફાયદો ન કરાવતા હોવાથી બજેટની હોળી કરી પ્રદર્શન કર્યો હતો. પડતર માંગણીઓનો ઉકેલ ના આવતા રોષ બજેટમાં આંગણવાડી વર્કરોની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપ સાથે કાળા કપડાં પહેરીને ઉગ્ર રજૂઆત. મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા બજેટમાં તેમની માંગણીઓને સ્થાન ના મળવાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા કાળા કપડાં પહેરી બજેટની હોળી કરી તેમનો વિરોધ દર્શાવ્યો હતો. તેમજ સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં આંગણવાડી વર્કરોની માંગણીની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તાજેતરમાં સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો માટે જે માંગણીઓ છે તે પૂરી થવાની આશા હતી, પરંતુ સરકાર દ્વારા બજેટમાં તે અંગે કોઈ જાહેરાત કરવામાં ના આવતા આંગણવાડી વર્કર બહેનોમાં રોષ ફેલાયો છે અને ઠેર ઠેર બજેટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મિત્રો, ગત રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના આંગણવાડી વર્કર બહેનો દ્વારા થાન ખાતે એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી વર્કર બહેનો દ્વારા કાળા કપડાં પહેરી બજેટની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ બહેનોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ પણ કામગીરી કરવાની હોય ત્યારે પાયાના કર્મચારી તરીકે આંગણવાડી બહેનો પાસે કામગીરી કરવામાં આવે છે, પરંતુ બજેટમાં સરકારે પગાર વધારો ન આપીને આંગણવાડી બહેનોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે, જેની અસર આગામી લોકસભા ચૂંટણીમાં દેખાશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી. તો મિત્રો, આમ આંગણવાડી કર્મચારી બહેનો જે છે તેડાગર બહેનો અને કર્મચારી કાર્યકર બહેનો તેઓ પોતાના પગાર વધારા સાથે જ મિત્રો પોતાને સરકારી કર્મચારી જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે તે અને સાથે જ ગ્રેજ્યુટી સહિતના બીજા લાભો આપવાના જે છે તેના માટેની રાહ જોઈ અને બેહી રહ્યા હતા, પરંતુ તે જે છે તે આ વખતે ચૂંટણીમાં કોઈ પણ જાતની બજેટમાં જાહેરાત ન થતા તેમના નિરાશા મિત્રો ફેલાઈ છે અને તેઓ વિરોધ પ્રદર્શનો ચાલુ કરી દીધા છે. મિત્રો, જોવાનું રહ્યું કે આગામી સમયમાં સરકાર આંગણવાડી કર્મચારી બહેનોની આ માંગો સંતોષશે કે નહીં તેવી આશા સાથે. જય હિન્દ, અસ્તુ.